હેલો ગુડ મોર્નિંગ. તો આ છે અમારી શુભ સવાર અને આ છે અમારી ઉઠવાની રેસીપી. મમ્મા આગળ એટલે એવું થાય 6 માં 10 વાર હે, પણ જો પપ્પા આગળ ગયા ને તો બગાસા આવે હે, નીંદર આવે હે, પણ હવે કાંઈ તકલીફ નથી. એટલે એની હજી અમારે સુવાની રેસીપી ખતમ નથી થઈ, કાંઈ પાછી નીંદર આવી ગઈ તરત. 7 ને 10 થઈને ત્યાં તો ભાઈ હુઈ ગયા જો. અને ડોક તો એટલી ત્રાહી રાખીને હોય ને ચાઈ જેમ આપણે સીધી ડોક કરીને બધા ત્રાહી કરી નાખે. એટલે હું હુઈ જાય ને પછી સીધી કરી દઉં હવે. આજ આ ભાઈને વાંહે થઈ ગયું હતું ઘરના કામનું મોડું, હજી ઝોલા ખાઈ હુતોય નથી. હું જેવી એને મૂકીને રસોડામાં જોવા ગઈ ને તો હજી તો આપણે કામનું મુહૂર્ત નતું થયું. થોડું ઘણું કામ બાકી હતું ને થોડું ઘણું કામ થઈ ગયું હતું ને અહીં જો છાશ વધારે પડી છે, હજી એમાં રસોઈ કરવાની બાકી છે. એટલે હું લાગી ગઈ મારે શાક વઘારવાનું કામ એને ખબર નહીં, આજે એટલી થાકી ગઈ હતી ને પતા નહીં ક્યું એસા ક્યું હોતા હે. એને જોતા જોતા મેં ઈચકો નાખતા નાખતા શાક પકાવ્યું ને અમારે કરવાનો તો રસ, પણ એ બધી રોવા મીડન તો અહીંયા જો સાહેબ ચા પોતાના હાથે કરે છે. કેમ કે ચા કે બિના તો ચલતા નહીં હે. અમારા પ્યોર ટી લવર હે, મોટા મોટા ટી લવર હોય ને અમારા ઘરમાં. તો આ હું જેવી બારે જોવા ગઈ ને તો આ તો ભાઈ રમે છે અહીંયા મોટા બાપા ભેગો, અને નીચે જોયું ને તો નીચે અમારા બે પાડેડાઓના વાહિંદા બાકી હતા. અને આજ ઘણું બધું મોડું થઈ ગયું હતું, કેમ કે આજે અમે 2 જણીઓ હતી કામ કરવા વાળ્યું. 2 જણીઓ હજી ગાયબ છે. હજી બધા છે પોતપોતાની મમ્મીને ઘરે ને અમે આવી ગયા હતા વહેલા. એટલે ભાઈ જો બગાહા ખાઈ છે અને મોટા ભાભા ભેગો રમે છે, પણ તુંબા જેવું મોઢું કરીને માર સામું જોઈએ કે મને તેડતી નથી. ત્યાં તો એને પપ્પાના મામા આવી ગયા હતા, બધા મંડળીના સભ્યો વધી ગયા હતા. અને મેં ચાલુ કરી દીધું કેરીનો રસ બનાવવાનું. 7 વાર કેરી લઈને વેચે મેળવી પડી, કેમ કે ઓલા સાહેબને જરીક મજા નથી આવતી, એટલે એને તેડવા પડે વળી મૂકવા પડે. તો આ છે અમારી છોલેલી કેરી અને અહીંયા થવાનો છે આનો રસ. અને બ્લેન્ડરમાં હું 2 વાર કર્યું, 10 મિનિટ તો બ્લેન્ડર ફેરવવું પડે. કેસર કેરી હોય ને તો મિક્સર હજાવે ને આરો થાય, ભલે થોડીક વાર બ્લેન્ડર વધારે ફેરવવું પડે હાલે. અને બાબુડી એકલી હુતી જોઈએ કે આ 2 ભાઈ કઈ ને મંડાણા હરામ જો કોઈ મને પૂછતું હોય ને તો. અને હવા 8 થયા ને તો ભાઈ પાછી નીંદર આવી ગઈ. નીંદર કે હું આની હું એટલી થાકી ગઈ હતી ને, આને વરી ઉઠે વરી હુઈ જાય, વરી ઉઠે વરી હુઈ જાય. પણ તોય મારે સેલ્ફી પોઝ તો આપવા જ પડે. પછી હું બારે ગઈ, એક ચક્કર મારીને થોડીક ફ્રેશ થઈ જાઉં. મેં કીધું જેવી ફ્રેશ થઈ ગઈ ને ખાઈ પીને પછી 10 વાગ્યા ને ત્યાં તો વરી અમારે હુવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો. પણ એને હુવરાવી અને મેં ચાલુ કરી દીધું છે મશીનમાં કપડાં ધોવાનું, કેમ કે જો કપડાં નહીં ધોવાય ના તો મારે હાથે ધોવા જોઈએ. લાઇટનો કાપ આવવાનો હતો, મશીન ચાલુ કરીને વાટ જાઉં ચાલુ થયું તો થઈ ગયું. પછી હું નીકળી ગઈ. મારે હતું એક પાર્સલ કાલનું બાકી અનબોક્સિંગ કરવાનું હતું. મેં અનબોક્સ કર્યું ને હું તો બહુ ખુશ થઈ ગઈ, કેમ કે એમાં હતું મારું ફેવરેટ બ્લેક કલરનું ટી શર્ટ. અને મેં જેવું ધાર્યું હતું ને એવું જ આવ્યું હતું. એટલે મને કંઈ તકલીફ ના પડી આ વખતે ઓનલાઈન શોપિંગમાં, કેમ કે કંઈક પોપટ થઈને કંઈક સારું આવે. પછી મેં બાબુડીને કુલર ભર્યું અને થોડોક બ્રેક મળે એમ હતો ને, એટલે 2 કામ બીજા વચ્ચે કરી લીધા. તભી ઉસી વક્ત ઉસી વક્ત બજી મશીન કી સીટી, ક્યોંકि કપડે ધુલ ચુકે થે. એટલો તડકો હતો ને તોય મારા કપડાં હુકવવા પડ્યા. બોલો કાંઈ વાંધો નહીં યાર, જેવા નસીબ કપડાં તો હુકવવા પડે ને. ના ના, આઈ એમ જોકિંગ. મસ્ત જ નસીબ હે, કેમ કે નકર ધોવાય પડે બાપા આવા તડકાના. મેં હૂકવી દીધા કપડાં અને પછી મેં જોયું ને તો 12:30 થયા હતા. મારે ખાવાનો ટાઈમ હતો ને, એટલે અમે સાહેબની છે ને મમ્માને ખાવું હોય ને તો થોડી તકલીફ પડતી જ હોય. એટલે એ ઉઠ્યું ને એટલે મેં માલિશ ને નાવણ તો ચાલુ કરી દીધું. પછી બાબુને નવરાવી ધવરાવીને ખાઈ પીને અમે લઈ લીધી હતી એક બ્રેક ને. ત્યાં તો થઈ ગયા હતા 4:30. બાબુડી સેટી ઉપર ઝોલા ખાતી હતી. એની સેટી પર રમતો મૂકીને હું એને બારે કપડાં લેવા ગઈ ને યાર, એટલો ધૂમ ધકતો તડકો હતો ને, પવન એટલો હતો ને હોશ ઉડી ગયા મારા. તમને જોઈને જ લાગતું છે. ઉપર જોયો એટલે બાપા એટલા તપે હે ને, હારા નહીં ગટિયા ભરી જાય. હું કપડાં લઈને જેવી અંદર ગઈ ને ત્યાં તો સાહેબ વાટ જોતા હતા, જેવી મમ્મી આવે ને એવો એને ખોરામાં ગળી જાય. એટલે ઈ મારે ભેગો રમવા માંડ્યો. ગાલ હમણાં કુણા કેમ થઈ ગયા છે? કથા હતા ને થોડીક વાર થઈને ત્યાં તો મને મેળ પડી ગયો, કેમ કે કોક લઈ તો આઈસ્ક્રીમ બીજી લઈ એ આપણે કઈ ફેર ના પડે. આપણે ખાવા જેડી ને એટલે ઘણું પડી ગઈ. ત્યાં ને મારે કરવાની હતી રસોઈ, કેમ કે કોઈ હેદ નહીં બીજું યાર. સબ हमको अकेले ही बनाना पड़ेगा. દહીં ફ્રીજમાં મૂક્યું, ખીચડી એને બેહી ગઈ. બહુ બેહી ગઈ. કાચી તો નહીં હોય જો આજ આખા ચોખા ભરી દે. આજ કેમ એનું પાણી કાલ ધીરી રહી ગઈ, પાણી વધારે પકડી. હા બરોબર છે, રેડી છે. બહુ તો લગભગ નહીં બેઠી શકે. આ છે અમારું ગુવાર બટેકાનું તીખું તમતમતું શાક યાર, પણ એટલું મસ્ત બન્યું હતું તે દિવસે. પછી અમે ખાઈ પીને નવરો થઈ ગયા, સાંજ પડી ગઈ, બાબુ મારા ખોરામાં જ સુઈ ગયો. પછી મેં જારી મેં શું લાવી દીધો અને આમ જ અમારી ગુડ નાઇટ થઈ ગઈ. બાય. સબસ્ક્રાઈબ કરતા જાય.